અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ગૌરીબેન, ગામ રાજકોટ. અને શું તકલીફ હતી તમને? મને 15 વર્ષથી આ નસ દબાતી હતી અને 7 વર્ષથી ગોઠણ દુખત. 15 વર્ષથી આ નસ દબાતી હતી એટલે 60 ટીકાના. 7 વર્ષથી આ ગોઠણ દુખતા હતા. બે પગના દુખતા હતા. બે પગના. હવે આજે ઘસારો હતો ને, ડોક્ટરને બતાવ્યું એવું કીધું? ઘસારા. ડોક્ટરે શું કીધું? ઘસારા. ઘસારા. અને 15 વર્ષમાં તમે બધું કરી લીધું ને આયુર્વેદિક? શું શું કર્યું? કી ગામ ગયા? ગામ તો જો બોટાદ ગઈ હતી અને આટકોટ ગઈ હતી, ખૈડી ગઈ હતી અને છે જોરથી બોલો. હવે તમારી આવી હજી એક ક્યાંક ગઈ હતી તો ખરી હવે યાદ નથી. એટલે ટૂંકમાં બધે જ્યાં કી અહીંયા ગયા ને, હા જી. અને અહીંયા આવ્યા અને આપણે તમારી આવ્યા છેલ્લે આપણી આવ્યા. અને કેટલા દિવસથી આવો? આજે 9મો દિવસ છે. 9મો દિવસ. એટલે આપણે 7 દિવસ પોઈન્ટ કર્યા, 2 દિવસ બંધ રહ્યું હતું વચ્ચે. ઓમ 9 દિવસથી જ કર્યું ને. હા બરાબર છે. હવે કેટલો ફાયદો? ફાયદો હા ઘણો છે. કેટલા ટકા અંદાજે? લગભગ તો એ 70-80 જેવું થઈ ગયું. 70-80%. અને આ ગોઠણમાં? આ ગોઠણમાં તો સારું છે, રેડી થઈ ગયું, વાંધો જ નથી. અને હવે સીધા હાલી આગો? હા સીધા તો જરાક જ લાગે, બાકી તો હાવ સીધા. સીધા ચાલો. 2 દિવસે સીધા મહિના હતા ને હાલવા તો. બાકી હવે કામ કરવામાં બેસવામાં કાંઈ પ્રોબ્લેમ એમ તો નથી, પણ ઓમ બધું સારું થઈ ગયું. સારું થઈ ગયું ને? બાકી રેડી. હવે અહીંયા તમે કેવી રીતે પહોંચ્યા? એ એક ભાઈએ કીધું કે આ જગ્યાએ જાઓ તમને ફેર પડી જશે. એના હગાને રેડી થઈ ગયો એટલે ને? એને 2 જણાને મોકલા હતા, પછી મને મોકલ્યું. એને 2 જણાને રેડી થઈ ગયો, પછી તમને મોકલા. તો ઠેકાણે પહોંચી ગયા કમ્પ્લીટ. અને આજ તમે શું કહેતા? તમારે વેવાઈને મોકલવા? વેવાઈની એક બેન છે હજી મારી. એક બેન છે, એને કીધું મને મટી જાય ને તો કોકને કહેવાય. હા હવે તમે કીધું ને, હમણાં ન કીધું કે હવે મને 80% રાહત થઈ ગઈ? વેવાઈનું પૂછતા હતા ને એક બેનનું કહેતા. હવે ઠેકાણે જ છો ને? આમ 15 વર્ષમાં તમને આમ સંતોષ? હા હા ફાયદો થયો ને? એક્યુપ્રેશરથી આટલો ફાયદો થયો. દવાઈ આપણે હજી કાંઈ ચાલુ કરી નહોતી. અત્યારે પાછી તમને કાંઈ લીધી નહીં, મેં કીધી હતી કાલ જ ચાલુ કરી. એક્યુપ્રેશરથી આટલો ફાયદો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.